રીમ જીમ ગીરે સાવન. તમારું ગીત છે ને પછી ગાજો. પેલા બાલ્કની માંથી ચંપલ અંદર લઈ લ્યો, નકર તણાઈને સીધી તાપી નદીમાં વહી જશે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હે જાડુ, મારો રેનકોટ ક્યાં મૂક્યો છે? મળતો નથી મને. ગયા વર્ષે ચોમાસું પડ્યું હતું ને તો ત્યાં ખાટલા નીચે ફેંક્યો તો, ત્યાં નવું છોડ ઉગ્યું હશે, જઈને તોડી લ્યો રેનકોટ નવો. जाग गया. એ જાડુ, આ જો તો ખરી બાર પાણીમાં ગાડીઓ કેવી છપ છપ અવાજ કરીને મસ્ત જાય છે. ઈ છપ છપ જોવાનું છોડો, અહીંયા વાસણ ભરવાના બાકી છે પાણીના. અહીંયા આવો ને આ હરખું કરો, નકર પછી તમારું છપ છપ કરી દેવા. मेरे को जाना पड़ेगा. જાડુ, આ ચોમાસામાં મારું પેટ બહાર આવી ગયું એવું નથી લાગતું? પેટ બહાર નહીં આવે તો શું થાય? દિવસમાં 8 વાર તો ચા પકોડાનો ઓર્ડર આપો છો, જાને ઘરમાં નવી સ્વીગીની બ્રાન્ચ ખોલી હોય. चुप रहना भाई, बंद करना तेरा बकवास. યાર, આ પેટમાં બહુ ગડબડ લાગે છે. ભજીયા થોડા ભારે પડી ગયા. ભજીયા ભારે નથી પડ્યા, તમારી દાદ જ ભારે હતી. તમારા પ્લેટમાં 50 ભજીયા હતા, એમાંથી 48 તો એકલા જ ઘટી ગયા છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. વરસાદ બંધ થયો ને આ બફારો થઈ ગયો છે હારો. આ હવામાનનો બફારો નથી, આ તમારા ભજીયા ખાધા પછી પેટમાં જે ગેસ લીનો છે ને એનો બફારો છે. ये बाबूराव का स्टाइल है.